આજે કરી નાખ્યું નવા કાંટાનું ઉદ્ઘાટન। પછી તો પાણીનો જગ ખાલી થઈ ગયો એટલે હું ને વિષ્ણુભાઈ નીકળી ગયા પાણીનો જગ ભરવા। તો શું કે ગાઈસ હવારમાં મસ્તીનો બબલા જેવો તૈયાર થઈ ગયો તો નીકળી ગયો તો દુકાને જવા માટે। જો ગાઈસ ચંપલ બંપલ કેવા લાગે હામીની મને હીરો જેવો લાગુ ને। પછી તો તમારો ભાઈ આવી ગયો તો રવિ કાકાની કાચ લેવા। મને ખબર હે કે અમારી પોતાની જ કાચની દુકાન હે પણ તોય આજે ઓર્ડર બધા એટલા બધા હતા ને। कैसा लगा मेरा मजाक? વિષ્ણુભાઈ કાચ લઈને તો બેહી ગયા। પછી મેં વ્લોગ ચાલુ કર્યો એટલે મારા બેટા હંતાઈ ગયા। લે આજના જમાનામાં કોઈને કામ કરવું ગમતું નથી લાગતું। પછી તમારા ભાઈ પકડી લીધી દુકાન પાસેથી રિક્ષા નીકળી ગયો તો નરસિંહપરામાં નવો કાંટો લેવા। એકી યારે બે નવા હારા કામ થયા હવારમાં। કાકાની નવી રિક્ષા અને આપણે નવો કાંટો લીધો નવો કાંટો લઈ લીધો। એ ખુશીમાં ખાઈ નાખ્યા હતા રાજુ કાકાના ભજીયા। પછી તો પડી ગઈ હતી બપોર ને ભાઈ તમારો શાંતિથી હોઈન કરીને નીકળી ગયો તો દુકાને જવા માટે। મમ્મીએ તો આપી દીધા પાઉં આઈની માને જો કેટલા ટાઈમથી ચેન નખાવ જ કરવાની થાય આમ। પછી તો પડી ગઈ હતી રાત ને તમારે ભાઈને લાગી હતી ફૂલ ભૂખ એટલે આવી ગયો ઘરે બનાવી નાખી હતી મસ્તીની ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ। તો તમારે કોઈને ખાવી હોય તો આવી જજો। ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને તો હું ભૂરો તો આવી ગયા હતા રજવાડીમાં ચા પીવા માટે। કાકા સામે થોડીક કરી નાખી હતી મસ્કરીને। કાકાને મોઢે કેવરો મેં લાઈક કરાવો। જો કાકા કે લાઈક કરો। હાટ પછી તો પૂરો મસ્તીનો બાબલા જેવો થઈ ગયો તો સેફ્રોનમાં વાળ કપાવી। તો તમારે કોઈને કપાવો હોય તો આવી જજો આપણા ભાઈબંધની દુકાન હે।